કિરણ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડિલિવરી સમય યોગ્ય સારવાર ન મળતા નવજાતનું મોત થયું હતું। નવજાત બાળકનું મોત થતાં કુટુંબમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નોર્મલ ડિલિવરીની વાત કરીને બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવ્યો હતો। હોસ્પિટલમાં વાતાવરણ ગરમ થતાં પોલીસને તાકીદે બોલાવવામાં આવી હતી અને તેણે મામલો સંભાળ્યો હતો। પોલીસે હોસ્પિટલ પહોંચીને કુટુંબના આક્ષેપની વાત સાંભળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। હાલ પરિવાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે। અમે કિરણ હોસ્પિટલમાં છીએ। આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા। ડૉક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ। અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું। એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી। એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી। 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી। પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારા આપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું। અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ। તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ, ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડૉક્ટર તમને કહેશે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડૉક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડૉક્ટરની જે મેઇન ડૉક્ટર છે ને ઋતુ શાહ જે છે ને, એ એની જ ભૂલ છે। એણે અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું।